હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ 1 ચલાવી રહ્યા હતા. એમાં અંકગણિતનો મૂળભૂત પ્રમેય કે જેની મદદથી કોઈ પણ વિભાજ્ય સંખ્યા એના અવિભાજ્ય અવયવો પાડવાના એ રીત આપણે શરૂ કરેલી. બરાબર. એટલે કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે એના અવિભાજ્ય અવયવો પાડી અને એને આપણે ક્રમમાં ગોઠવી શકીએ અથવા ક્રમ બદલી શકીએ તો પણ એની કિંમત બદલાતી નથી. એ આપણે ગઈ વખતે જોયું. બરાબર. હવે એનો ઉપયોગ કરી અને આપણે ગુસા અને લસા શોધવાના દાખલા આજે સમજીશું. બરાબર. તો આજનો પ્રશ્ન છે, અવિભાજ્ય અવયવોની રીતે નીચે આપેલી સંખ્યાઓનો ગુસા અને લસા શોધો. બરાબર. આગળ આપણે જે પહેલું સ્વાધ્યાયની જે રીત હતી યુક્લિડની રીત, એમાં ફક્ત ગુસા શોધવાના દાખલા ગણેલા. યુક્લિડની રીતે ફક્ત ગુસા શોધી શકાય, જ્યારે અવિભાજ્ય અવયવોની રીતે આપણે ગુસા અને લસા બંને શોધી શકાય. તો આજે આપણે ગુસા અને લસા શોધવાના દાખલા ગણીશું. ઓકે. તો જો પહેલી રકમ મેં લખી છે 120 અને 160. આ બે સંખ્યાનો આપણે ગુસા અને લસા શોધવાનો છે અવિભાજ્ય અવયવોની રીતે. એટલે સૌ પ્રથમ આપણે આ બે સંખ્યાના અવયવો પાડવા પડશે. બરાબર. 120 ના આપણે અવયવો પાડીએ અવયવ વૃક્ષની જેમ. તો 120 ને 2 વડે ભાગ ચાલે તો 60 * 120 એટલે 60 આવે. ફરી 60 ના 2 વડે ભાગ ચાલે, 60 ભાગ્યા 2 કરો તો 30. ફરી 30 ના 2 વડે ભાગ ચાલે, 30 ભાગ્યા 2 કરો તો 15. અને 15 ના 3 પંચા 15. આ રીતે અવયવ પડે. બરાબર. તો આપણે 120 ના અવયવ એ રીતના પહેલા 160 ના પાડી દઈએ, પછી આપણે બધાના અવયવો સાથે લખીશું. 160 ના અવયવ પાડો. 160 પણ 2 વડે ભાગ ચાલશે, કારણ કે અંતિમ અંક કયો છે 0, એટલે આ વિભાજ્ય સંખ્યા 2 વડે ભાગ ચાલશે. તો 160 ભાગ્યા 2 કરો તો 80 આવશે. 80 નો પણ 2 વડે ભાગ ચાલશે. 80 ભાગ્યા 2 કરો તો 40. 40 નો પણ 2 વડે ભાગ ચાલે. 40 ભાગ્યા 2 કરો તો 20. 20 નો પણ 2 વડે ભાગ ચાલે. 2 દાન 20. અને 10 ના 2 પંચા 10. છેલ્લે અવિભાજ્ય સંખ્યા આવી. અહીંયા પણ છેલ્લે અવિભાજ્ય સંખ્યા 5 આવી. અહીંયા પણ છેલ્લે અવિભાજ્ય સંખ્યા 5 આવી. જ્યારે અવિભાજ્ય સંખ્યા આવે એવું જરૂરી કે 5 જ આવે દરેક દાખલામાં. બરાબર. અલગ અલગ આવી શકે, પણ ટૂંકમાં અહીંયા અવિભાજ્ય સંખ્યા આવે જમણી બાજુ એટલે ત્યાં આપણે સ્ટોપ થઈ જવાનું. બરાબર. એટલે આગળ અવયવો પડે નહીં. બરાબર. તો ચલો હવે 120 ના અવયવ લખીએ આપણે. તો જે 120 માં 2 * 2 * 2 * 2 * 3 * 5. 2 * 2 * 2 * 3 * 5. એટલે કે 2 કેટલી વખત છે? હવે એને ઘાતના સ્વરૂપમાં લખીએ. 2 3 વખત છે. 1 2 3. તો 2 ની 3 ઘાત. પછી 3 કેટલી વખત છે? 1 જ વખત. તો 3 ની 1. અને 5 પણ 1 જ વખત. તો 5 ની 1 ઘાત. પછી બીજી છે 160. તો 160 ના અવયવ 2 * 2 * 2 * 2 * 2 * 2 * 5. 2 * 2 * 2 * 2 * 5. અહીંયા 2 5 વખત છે. બરાબર. તો જો 2 5 વખત છે એટલે 2 ની 5 અને 5 ની 1 ઘાત. હવે આનો ગુસા અને લસા શોધવાનો છે. પહેલા આપણે ગુસા શોધીએ. ગુસા માટે શું કરવાનું આપણે કે બંને સંખ્યાના આપણે જે અવયવો પાડ્યા એમાં સામાન્ય અવયવ કયો છે એ શોધવાનો. તો જો આ બેના અવયવમાં જો સામાન્ય બંનેમાં એક તો 2 2 છે અને બીજો સામાન્ય અવયવ કયો છે? 5 5 છે. 3 આમાં છે, આમાં નથી. તો બંને સંખ્યાના જે અવયવ પાડ્યા એમાંથી સામાન્ય અવયવ હોય એ જ આપણે જોવાનું. હવે પહેલા આપણે જોઈએ, અહીંયા સામાન્ય અવયવ 2 છે તો 2 ની 3 ઘાત છે, અને અહીંયા સામાન્ય અવયવ 2 છે 2 ની 5 ઘાત છે. બે બંનેમાં સામાન્ય અવયવ છે. જ્યાં 3 ઘાત છે 5 ઘાત છે, તો બેમાંથી જે ઓછી ઘાત વાળું પદ હોય એ આપણે ગુસામાં લેવાનું. તો 2 ની 3 અને 2 ની 5. તો ઓછી ઘાત વાળું પદ 3 છે, 2 ની 3 ઘાત છે, એટલે આપણે શું લખવાનું? 2 ની 3 ઘાત. બરાબર. ફરી એકવાર સમજો, બંનેમાં સામાન્ય અવયવ પહેલા તો 2 છે. જ્યાં 2 ની 3 ઘાત, અહીંયા 2 ની 5. બંનેમાં ઓછી ઘાત વાળું પદ લેવાનું, એટલે ઓછી ઘાત 3 એટલે 2 ની 3. પછી બીજું બંનેમાં સામાન્ય પદ કયું છે? સામાન્ય અવયવ 5 છે. અહીંયા 5 ની, અહીંયા 5 ની, એટલે 5 ની 1 ઘાત બંનેમાં સામાન્ય છે, એટલે 5 ની 1 ઘાત જ આવે. તો ગુણ્યા 5 ની 1 ઘાત. તો હવે 2 નો ઘન એટલે 8.
5 ની 1 એટલે 5, તો 8 પંચા 40. તો ગુસા કેટલો આવ્યો? 40. હવે લસા. તો લસામાં શું શોધવાનું? લસામાં એવું જરૂરી નથી કે બંનેમાંથી સામાન્ય અવયવ હોય એ જ લેવાના. સામાન્ય હોય કે ના હોય બધા જ લેવાના. ગુસામાં બંનેમાંથી સામાન્ય અવયવ હોય એ જ થાય. એ દાખલા તરીકે બંનેમાં 2 હતા અને 5 હતા, 3 આમાં છે આમાં નથી, તો આપણે ગુસામાં ના લીધું. જ્યારે લસામાં એવું નહીં, લસામાં દરેક અવયવ લઈ લેવાનો, સામાન્ય હોય કે ના હોય. પણ જો સામાન્ય અવયવ હોય તો એની વધારે ઘાતવાળું પદ લેવાનું. ધ્યાન રાખજો, સમજજો. ગુસામાં બેમાં સામાન્ય અવયવ હોય તો જેની ઓછી ઘાત છે એ પદ લેવાનો, અને લસામાં ઊંધું કે બેમાં સામાન્ય અવયવ કદાચ હોય તો વધારે ઘાતવાળું પદ. તો ચલો આપણે લસા શોધીએ. તો જે બે બંનેમાં સામાન્ય છે, જે 2 ની 3, 2 ની 5, તો વધારે ઘાતવાળું પદ કયું થયું? 2 ની 5 ઘાત. તો 2 ની 5 ઘાત લેવાનું. પછી 3, જો 3 આમાં છે આમાં નથી પણ આમાં ગણાય આપણે, તો 3 ની 1 ઘાત છે એટલે એનું 1 રહેવા દેવાનું. અને 5, 5 બંનેમાં સામાન્ય છે, 5 ની બંનેમાં ઘાત સરખી છે, 1 ઘાત, એટલે 5 ની 1 ઘાત જ લેવાની. બંનેમાં સરખો હોય એ અવયવ કોઈ પણ એક જ વાર લખવાનો, બંનેમાં હોય તો 2 વાર નહીં લખવાનું, એ ખાસ ધ્યાન રાખજો. હવે 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 થશે. સોરી, લખવામાં ભૂલ થઈ, 32 થશે. પછી 3 ની 1 એટલે 3 ની 1 એટલે 3 એટલે 5 ની 1 એટલે 5 એટલે 3 પંચા 15, એટલે 32 ગુણ્યા 15. 32 અને 15 નો આપણે ગુણાકાર તમે કરશો તો કેટલા આવશે? 480 આવશે. બરાબર? તો લસા કેટલો આવ્યો? 480, અને ગુસા કેટલો આવ્યો? 40. એક વસ્તુ તમે ચેક કરજો કે કોઈ પણ બે સંખ્યાનો તમે ગુસા અને લસા શોધીશું તો મોટાભાગે જે ગુસાનો જવાબ આવશે ને એ આ બે સંખ્યા કરતા લગભગ નાનો જ આવશે. કોઈક વાર બેમાંથી કોઈ એક સંખ્યા બરાબર આવે, બાકી મોટાભાગે નાનો જ આવે. જો લસા કેટલો, ગુસા કેટલો આવ્યો? 40, તો આ બે સંખ્યા 120 અને 160 કરતા નાના. અને લસામાં શું હોય કે જે બે સંખ્યા હોય એના કરતા મોટાભાગે જવાબ મોટો જ આવતો હોય. એ બે સંખ્યા 120 ને 160 છે, પણ લસા એના કરતા કેવો છે? મોટો. કોઈક વાર લસા બંનેમાંથી મોટી સંખ્યા બરાબર આવી શકે, બરાબર, અને ગુસા બંનેમાંથી નાની સંખ્યા બરાબર આવી શકે. બાકી મોટા ભાગે ગુસા નાનો આવે અને લસા હંમેશા કેવો આવે? મોટો જ આવતો હશે. ઓકે, એટલે આ નિયમ તમે ધ્યાન રાખજો. તો પહેલો દાખલો ગણ્યો, આ જ રીતનો બીજો પણ એક દાખલો તમને ગણાવું છું. બરાબર? બીજી રકમ લઉં છું 26 અને 51. 26 અને 51. હવે આનો પણ આપણે ગુસા અને લસા શોધવાનો. પહેલા આપણે 26 ના અવયવ પાડીએ, અવિભાજ્ય અવયવની રીતે. તો 26 નો 2 વડે ભાગ ચાલશે. 26 ભાગ્યા 2 કરો તો શું આવશે? 13. તો 13 સીધી અવિભાજ્ય સંખ્યા થઈ. તો હવે આગળ ભાગ ચાલશે નહીં, એટલે આટલું જ રહેવાનું. પછી 91. 91 નો કેટલા વડે ભાગ ચાલે? 2 વડે ના ચાલે, 3 વડે નહીં ચાલે, 7 વડે ચાલશે. 13 સીતા 91. તમારા આંખ મોઢે હશે તો ફટાફટ દાખલા થશે. બરાબર? 13 સીતા 91 એટલે 7 વડે ભાગ ચાલશે. 91 ભાગ્યા 7 કરશો તો શું આવશે? 13. તો અહીંયા પણ 13 કેવી આવી ગઈ? અવિભાજ્ય સંખ્યા. બરાબર? એટલે બંનેમાં આટલા જ અવયવ પડશે, આગળ બીજા અવયવ પડશે નહીં. તો ચલો હવે 26 ના અવયવ શું આવ્યા? 2 ગુણ્યા 13 એટલે 2 ની 1 ઘાત ગુણ્યા 13 ની પણ 1 જ ઘાત. અને 91 નો અવયવ 7 ગુણ્યા 13 એટલે 7 ની 1 ઘાત અને 13 ની 1 ઘાત. બરાબર? બંનેમાં એક જ પદમાં તમારે અવયવ પડી ગયા. હવે ગુસા શોધીએ આપણે. તો ગુસામાં બંનેમાં સામાન્ય અવયવ હોય એ જોવાનું. બંનેમાં સામાન્ય અવયવ કયો છે? 13. જો 2 અહીંયા છે આમાં નથી, 7 અહીંયા છે, એટલે આગળ 2 અને 7. 13 બંનેમાં છે, તો બંનેમાં સામાન્ય અવયવ 13 છે, તો એની ઓછી ઘાત વાળું પદ. તો અહીંયા 13 ની 1 છે, 13 ની 1, બંનેમાં સરખી જ ઘાત છે, એટલે 13 ની 1 ઘાત જ લેવાનું. તો 13 ની 1 ઘાત બરાબર શું થાય? 13. તો ગુસા બરાબર શું આવે? 13. અને બીજું લસા. લસા બરાબર, તો લસામાં બંનેમાં સામાન્ય અવયવ હોય કે ના હોય દરેકે દરેક અવયવ ગણવાનો. જો 2 અહીંયા છે અહીંયા નથી, પણ આપણે ગણવાનો. 2 ની 1 ઘાત છે એટલે 2 ની 1 ઘાત જ લેવા જોઈએ. પછી 7 આમાં છે આમાં નથી તો ગણાય. 7 ની 1 છે એટલે 7 ની 1 ઘાત જ. 13 બંનેમાં છે સરખો અને બંનેની 1 જ ઘાત છે એટલે 13 ની 1 ઘાત જ. તો 2 ગુણ્યા 7 ગુણ્યા 13, 2 સીતા 14, 14 ગુણ્યા 13.
14 ગુણ્યા 13 આપણે ગુણાકાર કરીશું. 14 × 140 અને 14 × 42 એટલે 182. એટલે લસા કેટલો આવ્યો? 182. અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે ગુસા આવ્યો 13 એ આ બે સંખ્યા કરતા નાનો છે અને લસા 182 આ બે સંખ્યા કરતા મોટો છે. અને બીજો પણ એક નિયમ તમે યાદ રાખજો કે આ જે ગુસા આવે ને એના ઘડિયામાં જ લસા આવતો હોય, એટલે કે ટૂંકમાં આપણે લસા અને તમે ગુસા વડે ભાગાકાર કરી શકો. લસા 182 અને અહીંયા 13 આવે તો 182 ભાગ્યા 13 તમે કરી શકો તો શેષ શું આવશે? 0. એટલે ટૂંકમાં ગુસા છે એ હંમેશા લસાનો એક અવયવ જ હોય. આ પણ એક નિયમ તમે ગુસા લસા માટે ધ્યાનમાં રાખજો. ઓકે, તો અવિભાજ્ય અવયવોની રીતે ગુસા અને લસા આ રીતે આપણે શોધી શકાય. તો આ જ રીતના આપણે બીજા થોડાક દાખલા ગણીએ છીએ, બરાબર? આ જ નિયમ પણ હવે થોડી અલગ રીતના કે ગુસા લસા આપણે શોધીશું અને પછી એક અહીંયા નિયમ આવે છે એ નિયમનો આપણે ઉપયોગ કરીશું, બરાબર? તો આગળ આપણે બીજા દાખલા ગણીએ છીએ. ઓકે, હવે જો આપણે ગુસા અને લસા શોધવાના દાખલા ગણ્યા, હવે ગુસા અને લસા પર આધારિત એક નિયમ છે એ પહેલા આપણે સમજીએ. નિયમ આ પ્રમાણે છે કે કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે, a અને b કોઈ પણ ધન પૂર્ણાંક એટલે કોઈ પણ ધન સંખ્યા છે અને પૂર્ણાંક છે, અપૂર્ણાંક નથી. કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ઓફ a અને b ગુણ્યા લસા ઓફ a અને b બરાબર a ગુણ્યા b થાય. એટલે ટૂંકમાં શું કહેવા માંગે છે કે કોઈ પણ બે સંખ્યા આપણને આપી હોય તો એના ગુસા અને લસાનો તમે ગુણાકાર કરો એ શું આવે છે? તે બે સંખ્યાઓના ગુણાકાર બરાબર આવે છે. ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. કોઈ પણ બે સંખ્યાનો તમે ગુસા શોધો અને લસા શોધો, પછી ગુસા અને લસાનો ગુણાકાર કરો અને તે બે સંખ્યાનો ગુણાકાર કરો તો એ બે હંમેશા કેવો આવતો હોય છે? સરખો જ આવતો હોય છે, બરાબર? આ એક નિયમ છે. એક ઉદાહરણ આપીને તમને એ નિયમ સમજાવો કે દાખલા તરીકે અહીંયા આગળ a અને b બરાબર આપણે કોઈ સંખ્યા લઈએ છીએ, બરાબર? a બરાબર ધારો કે લઉં છું 100 અને b બરાબર લઉં છું 24. a બરાબર 16 અને b બરાબર 24. હવે આ બેનો પહેલા આપણે ગુસા શોધીએ અને લસા શોધીએ. ગુસા શોધવા માટે આપણે બંનેના ગુસા અને લસા શોધવા પહેલા બંનેના અવયવ પાડવો પડશે. જો હું 16 ના અવયવ પાડું છું, અહીંયા આગળ સીધે હું અવયવ પાડું છું. 16 ના અવયવ તમે પાડશો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની કેટલી ઘાત આવશે? 4 ઘાત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 4 ઘાત. અને 24 ના અવયવ પાડશો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 3 વખત આવશે એટલે 2 ની 3 ઘાત અને 3 એક વખત એટલે 3 ની 1 ઘાત. તો આ રીતે 2 ના પહેલા અવયવ પાડી દેવાના. હવે ગુસા, તો ગુસામાં શું જોવાનું? બંનેમાં જે સામાન્ય અવયવ હોય તેની ઓછી ઘાત વાળું હોય. બંનેમાં સામાન્ય અવયવ કયો છે? 2. અહીંયા 2 ની 4 ઘાત, અહીંયા 2 ની 3. તો ઓછી ઘાત વાળું પદ કયું છે? 2 ની 3 ઘાત વાળું. એટલે 2 ની 3 ઘાત લેવાની. પછી 3 આમાં છે, આમાં નથી, એટલે ગુસામાં આવે નહીં. એટલે ફક્ત 2 જ સામાન્ય અવયવ છે એટલે 2 વાળું પદ જ આવે. તો 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8. તો ગુસા કેટલો આવ્યો? 8. હવે લસા, તો લસામાં જો કે બંનેમાં સામાન્ય હોય કે ના હોય, દરેકે દરેક પદ લેવાના. અને જો બંનેમાં સામાન્ય હોય તો સૌથી વધારે ઘાત વાળું પદ. એ જો બે બંનેમાં સામાન્ય થઈ ગયા, 2 ની 4 2 ની 3 તો વધારે ઘાત વાળું પદ એટલે 2 ની 4 ઘાત. પછી 3 આમાં છે, આમાં નથી તો પણ આવે એટલે 3 ની 1 ઘાત. 2 ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 અને 3 ની 1 એટલે 3 તો 16 તરી 48. એટલે ગુસા આવ્યો 8 અને લસા આવ્યો 48. તો આ નિયમ ચેક કરીએ. ગુસા ગુણ્યા લસા, તો ડાબી બાજુ આપણે બે સંખ્યાઓનો ગુસા અને લસાનો ગુણાકાર કરીશું. ગુસા ગુણ્યા લસા. જો ગુસા કેટલો આવ્યો? 8 ગુણ્યા લસા કેટલો આવ્યો? 48. 8 અને 48 નો આપણે ગુણાકાર કરીએ. 8 64 વધી પડી 6. 8 32 ને 6 38 384. એટલે ડાબી બાજુ ગુસા અને લસાનો ગુણાકાર 384. હવે જમણી બાજુ જઈએ આપણે. જમણી બાજુમાં શું છે? બે સંખ્યાઓનો ગુણાકાર. બે સંખ્યાઓનો ગુણાકાર. તો બે સંખ્યાઓ આપણે કઈ છે? 16 અને 24 નો ગુણાકાર. 16 ગુણ્યા
24 આનો ગુણાકાર કરીએ 16 ગુણ્યા 24 16 દુ 32 16 ચોક 64 4 8 3 384 જો ડાબી બાજુનો જવાબ 384 જમણી બાજુનો જવાબ પણ 384 તો થઈ ગયું સાબિત કે માટે બે સંખ્યાઓનો ગુસા અને લસાઅનો ગુણાકાર બરાબર તે બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર કોઈ પણ તમે બે સંખ્યાનો ધન પૂર્ણાંક તેના માટે આ નિયમ કેવો છે સાચો છે બરાબર એક આ નિયમ આપણે યાદ રાખવાનો છે તો હવે આ નિયમ પરથી એનો ઉપયોગ થતો હોય એવો આપણે એક દાખલો ગણીશું ઓકે દાખલા 510 અને 92 નો ગુસા તથા લસા શોધો 510 અને 92 નો ગુસા તથા લસા શોધો વળી ગુસા ગુણ્યા લસા बराबर बे संख्याओनो गुणाकार थाय ते पण साबित करो 510 અને 92 નો ગુસા તથા લસા શોધો વળી ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર થાય તે પણ સાબિત કરો બરાબર પહેલા આપણે શું કરીશું 510 અને 92 આપણે અવયવ પાડવા પડશે પહેલા 510 ના અવયવ પાડશું હવે તમને બધાને અવિભાજ્ય અવયવની રીતે અવયવ કેવી રીતના પાડવાના એ તમને ખબર પડી ગઈ છે બરાબર તો હવે હું અવયવ વૃક્ષની રીતે અવયવ નથી પાડતો ટાઈમ બચાવવા માટે બરાબર તમારે અવયવ વૃક્ષની મદદથી પાડવાનું અત્યારે હું સીધા અવયવો સાદી રીતે આપણે ભાગાકારની રીતે અવયવ હું શોધી કાઢું છું બરાબર આપણો ટાઈમ બચે તમને રીત તો ખબર પડી ગઈ 510 નો પહેલા 2 વડે ભાગ ચાલે तो 2 दू 4 2 पंचा 10 2 पंचा 10 अब 255 2 वडे नहीं चाले 3 वडे चालશે અંકોનો સરવાળો કરી 5 ને 5 10 ને 2 12 હા 12 ને 3 વડે ભગાડ્યા અને 3 વડે ભગાડ્યા 3 * 24 3 * 5 15 હવે 85 ને 5 વડે ભાગ ચાલશે 85 ભાગ્યા 5 કરો તો 17 અને 17 ને 1 વડે ભાગ ચાલશે 17 થશે બરાબર તો 510 ના અવયવ પડી ગયા એ જ રીતે આપણે 92 ના અવયવ પાડી દઈએ 92 પહેલા 2 વડે ભાગ ચાલશે 2 * 4 8 2 * 6 12 ફરી 2 23 હવે 23 એ ચાલશે 23 * 1 23 આ રીતે અવયવ પાડતા તો તમને આવડે છે હવે જો 510 ના અવયવ તો 2 * 3 * 5 * 7 બધા એક જ વખત જ છે એટલે બધાની એક જ આવશે 2 ની 1 * 3 ની 1 * 5 ની 1 * 17 ની 2 ની 1 * 3 ની 1 * 5 ની 1 * 17 ની આ 510 ના અવયવ થાય 92 ના અવયવ 92 માં 2 * 2 * 23 2 * 2 * 23 એટલે 2 કેટલી વખત આયા 2 વખત એટલે 2 ની 2 ઘાત અને 23 કેટલી વખત એક વખત તો 23 ની 1 ઘાત એટલે 2 ની 2 ઘાત * 23 ની 1 હવે આનો આપણે ગુસા શોધીએ ગુસા તો બંનેમાં જે સામાન્ય અવયવ હોય છે બે બંનેમાં છે હા સોરી યાદ અહીંયા 2 ની 1 ઘાત છે અને અહીંયા 2 ની 2 ઘાત છે તો બંનેમાં સામાન્ય હોય તો ઓછી ઘાત વાળું પદ એટલે 2 ની 1 ઘાત લેવાનું બીજું કોઈ છે સામાન્ય ના અહીંયા 3 છે 5 છે 17 છે અહીંયા 23 છે બીજો કોઈ સામાન્ય અવયવ નથી ફક્ત 2 છે એટલે 2 ની 1 ઘાત 2 ની 1 ઘાત એટલે શું થાય તો ગુસા અવયવ હવે લસા લસામાં બધા જ પદ ગણવાના પહેલા 2 થી શરૂઆત કરીએ તો અહીંયા 2 ની 1 2 ની 2 તો લસામાં બે સંખ્યાના અવયવમાં જે સરખા અવયવ હોય એની વધારે ઘાત વાળું પદ ગણો તો બે બંનેમાં સરખો જ એટલે 2 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત તો વધારે ઘાત વાળું પદ એટલે 2 ની 2 ઘાત
પછી 3 આમાં છે આમાં નથી તોય લેવાનું, 5 આમાં છે આમાં નથી તો પણ લેવાનું, 17 આમાં છે આમાં નથી તોય લેવાનું, ડેટા આમાં 23 છે આમાં 23 નથી તો એ પણ લેવાનું, 23 ની એકાદ. બરાબર. હવે આ બધાનો ગુણાકાર જો 2 ની 2 ઘાત એટલે 4. બરાબર. પછી 3 પંચા 15, પછી 17 ગુણ્યા 23. ગુણાકાર થોડો મોટો થશે, આપણે શોધીએ છીએ. બરાબર. જો 15 ચોક 60, પહેલા 17 અને 23 નો શોધીએ આપણે ગુણાકાર. 17 ગુણ્યા 23, 17 દુ 34, 17 તરી 51, 391. આ બેનો ગુણાકાર 391 અને 15 ગુણ્યા 4 તો 60, તો 351 ગુણ્યા 60, 0 6 એકા 6, 6 નવા 54, વધુ પડી 5, 6 તરી 5 23. કેટલો આવ્યો? 23,460. આ શું આવ્યો? લસા. બહુ જ મોટો આવ્યો. હવે આપણે આ નિયમ ચેક કરવાનો છે. ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. તો ગુસા ગુણ્યા લસા એને આપણે ડાબી બાજુ તરીકે કરીશું. ડાબી બાજુ બરાબર ગુસા ગુણ્યા લસા. ગુસા કેટલો આવ્યો? 2. લસા કેટલો આવ્યો? 23,460. હવે આ બેનો ગુણાકાર કરીએ આપણે. 0 46 દુ 92, 23 દુ 46, 46,920 આવ્યો ગુસા અને લસાનો ગુણાકાર. હવે જમણી બાજુ. જમણી બાજુમાં શું છે? બે સંખ્યાઓનો ગુણાકાર. બે સંખ્યાઓનો ગુણાકાર. બે સંખ્યાઓ કઈ છે? 510 અને 92 એનો ગુણાકાર. 510 ગુણ્યા 92. હવે આનો પણ આપણે ગુણાકાર કરીએ. બરાબર. પહેલા 51 ગુણ્યા 92 કરું છું, પછી આપણે બિંદુ મૂકી દઈશું પાછળ. 9 એકા 9, 5 નવા 45, 2 એકા 2, 5 દુ 10, 2 9 6 4, 4 6 9 2 અને પાછળ આ બિંદુ 46,920. જો ડાબી બાજુનો ગુસા અને લસાનો ગુણાકાર 46,920, જમણી બાજુ બે સંખ્યાનો ગુણાકાર પણ 46,920. એટલે સાબિત થઈ ગયું ડાબી બાજુ જમણી બાજુ સરખી છે, તો માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. બરાબર. તો આ રીતે કોઈ પણ બે સંખ્યા તમને આપે અને એનો ગુસા અને લસા શોધી અને ગુસા ગુણ્યા લસા બરાબર તે બે સંખ્યાનો ગુણાકાર થાય, એ નિયમ તમે સાબિત કરી શકો છો. ઓકે, સમજ પડી ગઈ ને? વેરી ગુડ. તો હવે આપણે આગળ બીજા દાખલા ગણીએ છીએ.